Hello students, once again a very good morning to all and welcome back in the session of cost accounting. Now students, in today's session, before we will start with the calculation of another sums, today I will give you one sum in your homework. આજે તમને હોમવર્કમાં એક સમ છે આપું છું. Question number 43 given on page number 255 in your textbook. તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 255 પર ક્વેશ્ચન નંબર 43 એ આપેલ છે ધ્યેય લિમિટેડ ક્વેશ્ચન. એ ક્વેશ્ચન આજે તમને હોમવર્કમાં આપું છું. રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. વી હેવ ઓલરેડી કેલ્ક્યુલેટેડ ધ સમ લાઈક ધીસ બિફોર, રાઈટ? આ ટાઈપનો સમ પહેલા પણ કેલ્ક્યુલેટ કરેલ છે. This sum is like question number 28 that we already calculated. આ સમ છે એ ક્વેશ્ચન નંબર 28 જેવો જ છે કે જે મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલ છે. સો ડુ ધીસ ઇન યોર પ્રેક્ટિસ in your today's homework, right? Now students, in this session we will first understand the concept of joint products and byproducts. અત્યાર સુધીના જે પણ સમ્સ હતા બધા સ્ટુડન્ટ્સ એ પ્રોસેસ કોસ્ટિંગના રેગ્યુલર સમ્સ છે એ છે, રાઈટ? હવે એક બીજી ટાઈપના સમ્સ કે જે તમને કદાચ પૂછાય છે એક્ઝામમાં, રાઈટ? એ છે ક્વેશ્ચન્સ ઓર સમ્સ ઓફ જોઈન્ટ પ્રોડક્ટ્સ એન્ડ બાય પ્રોડક્ટ્સ. But before calculating the practical example, you should at least know the meaning and concept of these products. First of all, what is joint products? Read the paragraph. The meaning of joint product is given. Joint products represent two or more products separated in the course of same processing operation. Students, understand it carefully, right? During the process of manufacturing, રાઈટ, તમને મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ દરમિયાન જ્યારે એક કરતાં વધારે પ્રોડક્ટ્સ છે મળતી હોય આફ્ટર ધ પ્રોડક્શન, વેન યુ આર ગેટિંગ ટુ ઓર મોર પ્રોડક્ટ્સ ડ્યુરિંગ ધ સેમ પ્રોડક્શન પ્રોસેસ, એક જ પ્રોસેસમાંથી તમને બે અથવા બેથી વધુ પ્રોડક્ટ્સ મળે છે, યુઝ્યુઅલી રિક્વાયરિંગ ફર્ધર પ્રોસેસિંગ, કે જેમાં હજુ ફર્ધર કોઈ પ્રોસેસની રિક્વાયરમેન્ટ છે. Each product being in such a proportion that no single product can be designated as a major product. અને તમને જે 2 to 3 પ્રોડક્ટ્સ રિસીવ થાય છે સ્ટુડન્ટ્સ, એ બધી પ્રોડક્ટ્સની વેલ્યુ, એ ઇમ્પોર્ટન્સ એ કેવું છે? એક સરખું, ઇક્વલ. તમે એવું ન કહી શકો કે આ મેજર પ્રોડક્ટ છે તો આ સાવ માઇનર પ્રોડક્ટ છે, એવું તમે કહી શકો નહીં. ઓલ પ્રોડક્ટ્સ produced during the manufacturing process had the equal importance. બધાનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, બધી મેજર પ્રોડક્ટ્સ છે. તો જ્યારે એક જ પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન તમને બે અથવા બેથી વધુ પ્રોડક્ટ્સ છે મળતી હોય, રાઈટ, અને બધાનું ઇમ્પોર્ટન્સ કેવું છે? સિમિલર. એટ ધેટ ટાઈમ સચ પ્રોડક્ટ્સ આર નોન એઝ ધી જોઈન્ટ પ્રોડક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, ડેરી પ્રોડક્ટ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એટસેટ્રા. ડેરી પ્રોડક્ટ્સ છે સ્ટુડન્ટ્સ, તો એમાંથી ડેરી પ્રોડક્ટ્સ કઈ હોઈ શકે? ફોર એક્ઝામ્પલ, મિલ્ક, બટર મિલ્ક, ઘી, બટર એટસેટ્રા. ઓલ ડેરી પ્રોડક્ટ્સ કે જેમાં તમે કદાચ એક જ પ્રોસેસ થાય છે, રાઈટ, પણ ક્યાંક ને ક્યાંક ડ્યુરિંગ ધ પ્રોસેસ તમને એક અથવા એકથી વધુ પ્રોડક્ટ મળે છે, રાઈટ, અને એના ઉપર પછી તમારે વધારે પ્રોસેસની રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, છાશમાંથી તમે બટર બનાવો તો બટરમાંથી બટર મિલ્ક, રાઈટ, એન્ડ બટરમાંથી ઘી પણ બનાવો છો. સો ધીઝ આર ધી જોઈન્ટ પ્રોડક્ટ્સ. Next, petroleum products. While purifying the petrol, right? Petroleum products છે સ્ટુડન્ટ્સ, પછી એ પેટ્રોલ છે, ડીઝલ છે, ઓઇલ છે એટસેટ્રા. આ બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ કેવી છે? તો કે જ્યારે તમે રો ક્રૂડ અથવા રો ઓઇલ તમારી પ્રોસેસમાં એન્ટર કરો છો, પછી હરેક સ્ટેજ પર એમાં પ્યુરિફિકેશન પ્રોસેસ થતી રહે અને તમને એક એક લિક્વિડ અથવા તો એક એક પ્રોડક્ટ છે રિસીવ થતી હોય. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે એટસેટ્રા. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓલ પ્રોડક્ટ્સ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો ધીઝ આર ધી નોન એઝ ધી joint products. Now the concept of byproduct is given. Read the paragraph. This is the any sellable or usable value incidentally produced in addition to the main products. When you are manufacturing the main product, જ્યારે તમે કોઈ એક મેઇન પ્રોડક્ટ બનાવો છો ત્યારે એ પ્રોડક્ટની સાથે સાથે ઇન્સિડન્ટલી એટલે કે
તમારો ઇન્ટેન્શન નથી એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવાનો, બટ જો તમે મેઇન પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરશો તો સાથે તમને ઇન્સિડેન્ટલી તમે ઈચ્છો કે ન ઈચ્છો એ પ્રોડક્ટ તમને મળશે જ, કે જે તમે ક્યાંક ને ક્યાંક ફર્ધર યુઝ કરી શકો છો ઓર સેલ પણ કરી શકો છો. Then these products are known as the બાય પ્રોડક્ટ્સ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? મેઇન પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા એની સાથે ઇન્સિડેન્ટલી, રાઈટ, યુ આર નોટ પ્લાનિંગ ટુ મેન્યુફેક્ચર સચ પ્રોડક્ટ, તમે આવું કોઈ પ્રી પ્લાનિંગ નથી કરેલું એ પ્રોડક્ટ બનાવવાનું, પણ તમને ઇન્સિડેન્ટલી એ પ્રોડક્ટ મળે છે કે જેનો તમે યુઝ કે ફર્ધર સેલ પણ કરી શકશો. Then these products are known as the byproducts. Next line, the value of the byproduct is extremely less as compared to the main product. Most important students, byproducts ની જે વેલ્યુ છે, એમના જે પ્રાઇસીસ છે, એમનું જે ઇમ્પોર્ટન્સ છે એ કેવું છે? એક્સ્ટ્રીમલી લેસ ઓર લોઅર એઝ કમ્પેર્ડ ટુ ધી મેઇન પ્રોડક્ટ. તમારું ફોકસ શેના ઉપર હોય? મેઇન પ્રોડક્ટ્સના પ્રોડક્શન પર, રાઈટ? એમની સાથે આ તો તમને કોઇન્સિડેન્ટલી એક પ્રોડક્ટ મળે છે કે જેની વેલ્યુ ઓલવેઝ કેવી હશે સ્ટુડન્ટ્સ? એક્સ્ટ્રીમલી લેસ, ઇમ્પોર્ટન્ટ હશે નહીં, રાઈટ? ફોર એક્ઝામ્પલ, એડિશનલ ગ્રાસ received while harvesting the crops in farm, right? તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ્સ, while you are harvesting the crops in your farm, જ્યારે ફાર્મમાં તમે ક્રોપ્સ છે, પાક છે, એ હાર્વેસ્ટ કરો છો, લ્યો છો, at that time if you want or not, તમે ઈચ્છો કે ન ઈચ્છો, સાઈડમાં જે એડિશનલ ગ્રાસ છે એ જે ગ્રો થાય છે, રાઈટ, એ જે ઉગે છે સાઈડમાં ગ્રાસ, એ તમે એના માટે સ્પેશિયલ કંઈ સો કરેલ હતું નહીં, એના કંઈ સીડ્સ તમે નાખેલા હતા નહીં, બટ તમે મેઇન ક્રોપ્સના જ્યારે સીડ્સ નાખો છો ફાર્મમાં, ત્યારે એમના ક્રોપ્સ ગ્રો થવાના લીધે હાર્વેસ્ટિંગ ટાઈમે તમને જે એડિશનલ ગ્રાસ બાજુમાંથી મળે છે, આજુબાજુમાં જે ઉગે છે, એ તમારા માટે શું છે? બાય પ્રોડક્ટ્સ, જેની વેલ્યુ મેઇન ક્રોપ્સ જેટલી છે નહીં, એમનાથી કેવી છે? એક્સ્ટ્રીમલી લેસ. બટ યસ, યુ કેન યુઝ ધીસ ગ્રાસ ટુ ફીડ યોર એનિમલ્સ. તમે એ ગ્રાસનો યુઝ છે એ તમારા એનિમલ્સને ફીડ કરવા માટે કરી શકો છો, અથવા તેને સેલ પણ કરી શકો છો. આ ખ્યાલ આવે છે? નેક્સ્ટ, બટર મિલ્ક રિસીવ્ડ while મેકિંગ બટર. તમારું ફોકસ છે તમારે બનાવવું છે બટર જ, બટ બટર બનાવતી વખતે લાસ્ટમાં જે બટર મિલ્ક છાશ વધે છે, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી બાય પ્રોડક્ટ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો ધીસ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ ઓફ જોઈન્ટ પ્રોડક્ટ્સ એન્ડ બાય પ્રોડક્ટ્સ. જોઈન્ટ પ્રોડક્ટ્સમાં તમને ડ્યુરિંગ ધ સેમ પ્રોડક્શન પ્રોસેસ 2 અથવા 2 થી વધુ પ્રોડક્ટ્સ મળે છે, અને બધાનું ઇમ્પોર્ટન્સ કેવું છે? ઇક્વલ, રાઈટ? બધી મેજર પ્રોડક્ટ્સ છે. જ્યારે બાય પ્રોડક્ટ્સમાં શું છે? while manufacturing the main product, if you are receiving incidentally any other less valued product, then it is known as the byproducts. એ પ્રોડક્ટ્સ તમારી મેઇન પ્રોડક્ટ્સ જેટલી ઇમ્પોર્ટન્ટ ક્યારેય પણ હશે નહીં. ધ વેલ્યુ ઓફ બાય પ્રોડક્ટ્સ આર એક્સ્ટ્રીમલી લેસ એઝ કમ્પેર્ડ ટુ ધી મેઇન પ્રોડક્ટ. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ of joint and byproducts. Now students, in this session we will calculate one sum of joint and byproducts, right? Question number 34 given in your textbook on page number 248. Pay attention, keep the textbook in front of you and read the question number 34. In Ayushi Pharma Company, main product is D and byproduct is M and J. Students, one pharma company is there where main products, which is manufacturing, એ શું છે? D. Main product તમે કઈ manufacture કરો છો? D. While manufacturing the product D, you are receiving the byproducts. How many byproducts? 2. M and J. The combined expenses are as under. Students, તમારી પ્રોડક્શનની પ્રોસેસ તો કેવી હશે? એક જ, રાઈટ? એટલે એક જ પ્રોસેસમાંથી તમને એક મેઇન પ્રોડક્ટ અને 2 છે બાય પ્રોડક્ટ્સ છે રિસીવ થાય છે. એટલે ટોટલ એક જ પ્રોસેસમાંથી તમને 3 ટાઈપ ઓફ પ્રોડક્ટ્સ છે રિસીવ થાય છે. નાઉ ધ કમ્બાઇન્ડ એક્સપેન્સીસ આર એઝ અંડર. આ ત્રણેય પ્રોડક્ટ્સ ડી, એમ એન્ડ જે, ત્રણેય પ્રોડક્ટ્સના પ્રોસેસ દરમિયાનના જે કમ્બાઇન્ડ એક્સપેન્સીસ છે એ તમને આપેલ છે, રાઈટ? એમ મટીરિયલ્સ, વેજીસ and overheads. Separate expenses are as under. Students, જ્યારે તમને આ પ્રોડક્ટ્સ રિસીવ થઈ જાય, મેઇન પ્રોડક્ટ્સ અને બાય પ્રોડક્ટ્સ, પછી એમાં તમે જે ફર્ધર
अलगथी जे एक्सपेन्सिस करो छो ए तमने आपेला छे सेपरेट हरेकना प्रोडक्ट वाइज डी एम एंड जे ना मटीरियल वेजीस ओवरहेड्स सेलिंग प्राइसेस ओके स्टूडेंट्स हरेक प्रोडक्ट नु टोटल सेल्स એટલે કે સેલિંગ પ્રાઇસ છે તમને આપેલ છે એન્ડ લાસ્ટ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇसेस તમે સેલ્સ પર પ્રોફિટ છે કેટલો ચાર્જ કરો છો એ પણ તમને આપેલ છે નાઉ what have you supposed to prepare read the last line prepare a statement of distribution of combined expenses તમારે combined expenses નું એક સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરવાનું છે કઈ રીતે કે તમે તમારા combined expenses છે કે જે તમને આપેલા છે પહેલા જ બરાબર એને ડિસ્ટ્રીબ્યુટ છે એ કઈ રીતે કરશો એને રિલેટેડ એક સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે કઈ રીતે પે અટેન્શન હિયર ફર્સ્ટ ઓફ ઓલ give the heading in your book question number 34 page number 248 first of all write down the number of products manufactured તમે ટોટલ કેટલી પ્રોડક્ટ્સ છે મેન્યુફેક્ચર કરો છો 2 main product M main product D and by products M and J now students we will prepare the statement હવે આપણે સ્ટેટમેન્ટ છે પ્રિપેર કરીએ છીએ કઈ રીતે અહીંયા ધ્યાન આપજો give the heading statement for distribution of combined expenses તમને જે combined expenses આપેલા છે સ્ટુડન્ટ્સ એમને તમે ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક સ્ટેટમેન્ટ છે પ્રિપેર કરો છો how many columns are there first column particulars then second column is of main product કઈ છે સ્ટુડન્ટ્સ તમારી D right so write down main product D and third column byproducts are of two type right તમને બે byproducts છે મળે છે M and J તો આપણી જે લાસ્ટ કોલમ છે એમાં તમે એડિશનલ બે સબ કોલમ્સ છે પ્રિપેર કરો છો ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ આ સમજાય છે ફર્સ્ટ કોલમ particulars second column for main product which is D and last column is for byproducts which is again divided in two sub columns why because two byproducts are there M and J now students we will start with the calculation કઈ રીતે first of all write down the selling price students selling price તમને already question માં આપેલ છે right selling price is given for main product D ટેબલ માં જુઓ સ્ટુડન્ટ્સ સેપરેટ એક્સપેન્સીસ જે તમને આપે છે એમાં selling price of product D is given 1,26,000 of byproduct M is 52,000 and of byproduct J is 50,000 now from selling price I will deduct the profit હું એમાંથી માઇનસ કરું છું પ્રોફિટ ઓકે પ્રોફિટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશ in the table the last detail is given profit on selling price અને પ્રોફિટ તમને પર્સન્ટેજમાં આપે છે બટ એ પર્સન્ટેજ તમારે કેલ્ક્યુલેટ શેના પર કરવાના છે ઇટ ઇઝ ક્લિયરલી સ્ટેટેડ પ્રોફિટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન સેલિંગ પ્રાઇસ તમારી પાસે સેલિંગ પ્રાઇસ છે યસ આ સેલિંગ પ્રાઇસ અવેલેબલ છે તો તમારે એના પર જ પ્રોફિટ છે કેલ્ક્યુલેટ કરવાનો છે કઈ રીતે ઇન કેસ ઓફ પ્રોડક્ટ ડી કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો સ્ટુડન્ટ્સ write down in the bracket 1,26,000 multiply profit કેટલો છે એમાં 50% on sales so sales ના 50% ચલો કેલ્ક્યુલેટ કરો સ્ટુડન્ટ્સ કેટલા આવે છે 63,000 હું બ્રેકેટમાં મૂકું છું why because I want to deduct this મારે માઇનસ કરવા છે આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ okay next in case of product M profit percentage is given again 50% on selling price so calculation કઈ રીતે કરશો write down in the bracket 52,000 selling price છે જેના 50% profit છે right ચલો કેટલા થશે સ્ટુડન્ટ્સ it will come 26,000 ચલો એ સુધી સમજાય છે આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ right okay and last byproduct is J
અગેન એમાં પ્રોફિટ પર્સન્ટેજ કેટલા આપે છે 30% ઓન સેલ્સ. Here the selling price of product J is given 50,000. 50,000 છે એમના 30% પ્રોફિટ. ચલો કેલ્ક્યુલેટ કરો સ્ટુડન્ટ્સ કેટલા થશે. ઇટ વિલ કમ 15,000 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર થાય છે, આ સમજાય છે, રાઈટ? ઓકે. So in this way you will calculate the profit. Now students, next શું કરો છો, give me an answer. જો હું મારી સેલિંગ પ્રાઇસમાંથી પ્રોફિટ છે માઇનસ કરું, then the remaining portion will be considered as my total cost. આ સમજાય છે, રાઈટ? હું એમાંથી પ્રોફિટ છે એ માઇનસ કરી નાખું છું સ્ટુડન્ટ્સ, તો મને જે અમાઉન્ટ મળશે એ મારા માટે શું હશે, પ્રોફિટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. 1,26,000 selling price minus profit 63,000. So my total cost will come 63,000. In case of byproduct M, selling price 52,000 minus profit 26,000. So in that case, the total cost is 26,000. And in case of product J, sales 50,000 minus profit 15,000. So the total cost will come 35,000. લાઈન સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાઉ from total cost, first I will deduct the separate expenses which is given in the question. Students, આ જે total cost છે એમાં क्या क्या expenses included હશે? Tell me. Product D છે સ્ટુડન્ટ્સ, તો પ્રોડક્ટ ડી સેપરેટ એક્સપેન્સીસ કે જે તમને ટેબલમાં આપે છે, મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ્સ, એ ઇન્ક્લુડેડ હશે કોસ્ટમાં. એ સિવાયના કે એક્સપેન્સીસ હશે, તમને જે કમ્બાઇન્ડ એક્સપેન્સીસ આપેલા છે એ પણ એમાં શું હશે? ઇન્ક્લુડેડ. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇન શોર્ટ, તમારી આ ટોટલ કોસ્ટમાં હરેક પ્રોડક્ટના સેપરેટ એક્સપેન્સીસ અને કમ્બાઇન્ડ એક્સપેન્સીસ બંને શું છે? ઇન્ક્લુડેડ. ચલો આ સમજાય છે, રાઈટ? ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું સેપરેટ એક્સપેન્સીસ છે માઇનસ કરી શકું. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? કઈ રીતે? Here you can see, first of all, I will write down the first separate expense, that is materials. Materials in case of product D, separate expenses માં કેટલા આપે છે? 6,000. In case of product M, 4,800. and product J, 5,400. Students, આ બધા expenses તમારે માઇનસ કરવાના છે. So I am writing down this in the bracket. એ હું બ્રેકેટમાં છે મેન્શન કરું છું, રાઈટ? ચલો આ સમજાય છે? ઓકે. Next separate expense is given wages. So write down wages. Wages in case of product D is given 7,200 rupees. In case of product M, it is given 4,200 rupees. And in case of product J, it is given 5,100 rupees. Right? Another separate expense is given overheads. Right? So write down that. In overheads in product D is given 7,800 rupees. Right? In case of product M, it is given 3,000 rupees. And in case of product J, it is given 3,500 rupees. In short, students, our total cost is 63,000, 26,000 and 35,000 એમાંથી કે જેમાં સેપરેટ અને કમ્બાઇન્ડ બંને ટાઈપના એક્સપેન્સીસ છે ઇન્ક્લુડેડ છે, એમાંથી મેં પહેલા કે માઇનસ કરી નાખ્યા સેપરેટ એક્સપેન્સીસ, રાઈટ? તો હવે જે એક્સપેન્સીસ મને મળે છે અહીંયા સ્ટુડન્ટ્સ, એ મારા માટે ક્યાં છે?
જોઈન્ટ એક્સપેન્સીસ આ સમજાય છે? આ જે એક્સપેન્સીસ વધે છે સ્ટુડન્ટ્સ એ ક્યાં છે? જોઈન્ટ એક્સપેન્સીસ which comes 42,000 કઈ રીતે આવે? 63,000 in case of product D. એમાંથી હું માઇનસ કરું છું આ ત્રણેય સેપરેટ એક્સપેન્સીસ. So it will come 42,000 in case of product M, 14,000 and in case of product J 21,000. તો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? So here your statement is completed. Okay. Students, આ રીતે તમારે સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરવાનું છે. રાઈટ? પહેલા શું કરો છો? તમારી સેલિંગ પ્રાઇસમાંથી પ્રોફિટ છે એ માઇનસ કરો છો. સો યુ વિલ ગેટ ધ ટોટલ કોસ્ટ ઓફ ઈચ પ્રોડક્ટ. આ ટોટલ કોસ્ટમાં બંને ટાઈપના એક્સપેન્સીસ ઇન્ક્લુડેડ છે, સેપરેટ એક્સપેન્સીસ એન્ડ કમ્બાઇન્ડ એક્સપેન્સીસ. પહેલા તમે માઇનસ ક્યાં કરી શકો? પહેલા તમે સેપરેટ એક્સપેન્સીસ જ માઇનસ કરી શકો પ્રોડક્ટ વાઇઝ, રાઈટ? તો પહેલા હું એ જ માઇનસ કરું છું. સો ધ રિમેનિંગ અમાઉન્ટ એ કઈ હશે? હરેક પ્રોડક્ટ માટેની જોઈન્ટ એક્સપેન્સીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? સો પ્રોડક્ટ ડી ના જોઈન્ટ એક્સપેન્સીસ કેટલા છે સ્ટુડન્ટ્સ? 42,000. બાય પ્રોડક્ટ એમ ના એક્સપેન્સીસ છે 14,000 એન્ડ બાય પ્રોડક્ટ જે ના એક્સપેન્સીસ છે 21,000. ચલો એ સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? લાસ્ટમાં એક કેલ્ક્યુલેશન શું કરશો? સો ટોટલ જોઈન્ટ એક્સપેન્સીસ, total joint expenses equals to joint expense of product D 42,000 plus joint expense of product M 14,000 plus joint expense of product J 21,000. चलो आ ख्याल आवे छे स्टूडेंट्स? So the total will come 77,000 rupees. હરેક પ્રોડક્ટમાં ઇન્ક્લુડેડ જે જોઈન્ટ એક્સપેન્સ છે, રાઈટ, એ કેટલો છે? 77,000 રૂપીસ. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર સ્ટુડન્ટ્સ. ચલો એ સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે? આ રીતે તમારે જોઈન્ટ અને બાય પ્રોડક્ટ્સના સમ આવે તો કેલ્ક્યુલેટ કરવાના થશે. અહીંયા તમારો સમ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. હિયર યોર સમ ઇઝ કમ્પ્લીટેડ. એકદમ શોર્ટ સમ છે સ્ટુડન્ટ્સ. એક્ઝામમાં જો આ ટાઈપના ઇઝી सम्स પૂછાય તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ છે કરી શકો, રાઈટ? સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવું એ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ, ઇન ધીસ સેશન we will calculate the another type or another example of joint product and byproduct, which is question number 42 given on page number 254, right? તમારે ટેક્સ્ટ બુકના પેજ નંબર 254 પર ક્વેશ્ચન નંબર 42 એ આપેલ છે, રાઈટ? કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. ડ્યુરિંગ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ X, પ્રોડક્ટ Y and Z are obtained as byproducts in a manufacturing unit. તમે પ્રોડક્શન કઈ પ્રોડક્ટનું કરો છો? મેઇન પ્રોડક્ટ X નું. While manufacturing that, you are receiving two byproducts known as Y and Z. Now, joint cost of all these three products are given. આ ત્રણેય પ્રોડક્ટ્સની તમને joint expenses એટલે કે joint cost છે આપેલ છે. Joint means combined expenses, material, labor and overheads. Now, separate cost are as under. Separate expenses આપેલા છે હરેક પ્રોડક્ટના, X ના, Y ના અને Z ના. મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ. નેક્સ્ટ એ ત્રણેયનો તમને ટોટલ આપેલો છે, ત્રણેય સેપરેટ એક્સપેન્સીસનો. નેક્સ્ટ ઇઝ ગિવન સેલ્સ. હરેક પ્રોડક્ટનું ટોટલ સેલ્સ અમાઉન્ટ છે તમને આપે છે. એન્ડ લાસ્ટ પ્રોફિટ એસ્ટિમેટ ઓન સેલ. તમારે પ્રોફિટ શેના પર અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે? સેલ્સ પર. અને સેલ્સ તમારી પાસે અવેલેબલ છે તો એના ઉપર જ અહીંયા પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો છો, રાઈટ? લાસ્ટ લાઈન, ટુ ઇન્ક્રીઝ પ્રોફિટ company had launched publicity and sales promotion campaign. Students, the company is planning to increase the profit, right? કંપની છે એમનો પ્રોફિટ છે વધારવા માંગે છે અને એમના માટે
એ કયા ટૂલ્સનો યુઝ કરે છે? દે આર યુઝિંગ સમ પ્રમોશનલ ટૂલ્સ લાઈક પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન કેમ્પેન, રાઈટ? આવા બધા પ્રોગ્રામ્સ છે એ અરેન્જ કરે છે. પબ્લિસિટી ના હોય, સેલ્સ પ્રમોશન ના હોય, કેમ્પેન એટસેટ્રા, રાઈટ? પ્રોફિટ વધારવા માટે. પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ જોઈન્ટ કોસ્ટ. તમારે શું પ્રિપેર કરવાનું છે? સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ જોઈન્ટ કોસ્ટ. કઈ રીતે? આપણે આગળના ક્વેશ્ચનમાં જે રીતે પ્રિપેર કરેલ છે એ જ રીતે, રાઈટ? પે અટેન્શન હિયર. Give the heading in your book, question number 42, page number 254. First of all, write down the name of your product. Main product is X and byproduct is Y and Z. Now, prepare the statement. Give the heading. Statement showing allocation of joint cost. Statement share prepare karo છો, right? Heading આપી દેજો. and number of columns કઈ રીતે ડ્રો કરશો સ્ટુડન્ટ્સ? I hope you know કે હવે કોલમ્સ છે કઈ રીતે ડ્રો કરવી, right? First column is for particulars. Second column is for main product, which is X. And third column is of byproducts, which are 2. So we divide the third column in 2 sub-columns, right? Y and Z. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. કોલમ્સ કઈ રીતે ડ્રો કરવી એ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાઉ pay attention. As usual, in a statement, to તમારે જોઈન્ટ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી છે સ્ટુડન્ટ્સ, તો તમારી પાસે પહેલા તો ટોટલ કોસ્ટ છે હોવી જોઈએ. એ કઈ રીતે મળે? when you will deduct the profit from your selling price, right? So write down first of all selling price of product X. પ્રોડક્ટ X માટેની સેલિંગ પ્રાઇસ એ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. how much? 3 lakh rupees. In case of buy product Y, selling price is given 2 lakh rupees, and in case of buy product Z, selling price is given 1,50,000 rupees. Now, from selling price, we will deduct the profit. એમાંથી માઇનસ શું કરો છો? Profit. Why? Because when you will deduct the profit from the sales, you will get the total cost. પ્રોફિટ પર્સન્ટેજ તમને આપેલા છે સ્ટુડન્ટ્સ. એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા પ્રોફિટ પર્સન્ટેજ તમને ક્લિયરલી કહે છે કે તમારે સેલ્સ પર કેલ્ક્યુલેટ કરવાના છે, અને સેલ્સ તમારી પાસે અહીંયા ઓલરેડી અવેલેબલ છે, તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. બટ જો તમને ક્વેશ્ચનમાં એક જ ટ્વિસ્ટ છે એ મૂકી દે કે પ્રોફિટ ઓન કોસ્ટ, તો કોસ્ટ તમારી પાસે ક્યાંય છે નહીં, ટોટલ કોસ્ટ તમારી પાસે છે નહીં, તો ક્યારે કેમ ખ્યાલ આવે? તો ત્યારે તમને પેલું પ્રોફિટ પર્સન્ટેજના કે સેલ્સના 20% હોય તો કોસ્ટના થાય 25%. એ કેલ્ક્યુલેશન યાદ હોવી જોઈએ, અથવા તો તમારે 100 અઝ્યુમ કરી અને પ્રોફિટ છે ફાઇન્ડ આઉટ કરવાનો રહે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અહીંયા તમને આપે છે પ્રોફિટ ઓન સેલ્સ, તો તમે તમારી ડાયરેક્ટ સેલિંગ પ્રાઇસ પર જ પ્રોફિટ છે કેલ્ક્યુલેટ કરી શકશો. ઇન કેસ ઓફ પ્રોડક્ટ એક્સ, પ્રોફિટ પર્સન્ટેજ આર ગિવન 40%. Calculate करो students. It will come 1,20,000 rupees. चलो आ समझाई છે students? Profit કઈ રીતે find out કરો છો? Okay. In case of product Y, profit percentage are given 30%. તેના પર calculate કરવાના છે on sales. So 2 lakhs ના 30%. It will come 60,000 rupees. હું into bracket મૂકું છું amount. Why? Because I want to deduct this. આ minus કરવાના છે એટલે, right? And in case of buy product Z, profit percentage is given 25% on sale. So selling price છે 1,50,000. એમના 25%. So it will come 37,500 rupees. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે.
profit deduct કરું છું students, so the remaining amount that I will get is of total cost. એ મારા માટે શું હશે? Total cost, right? Sales minus profit. In case of product X, total cost will come 1,80,000. For product Y, total cost 1,40,000, and for product Z, total cost 1,12,500. Right? ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? નાવ નેક્સ્ટ, આ ટોટલ કોસ્ટમાં તમારા બધી પ્રોડક્ટ્સના સેપરેટ અને કમ્બાઇન્ડ બધા એક્સપેન્સીસ શું છે સ્ટુડન્ટ્સ? ઇન્ક્લુડેડ. રાઈટ? તો પહેલા તો હું માઇનસ ક્યાં કરી શકું? સેપરેટ એક્સપેન્સીસ. સો માઇનસ સેપરેટ એક્સપેન્સીસ which are given in the table, કે જે તમને ટેબલમાં આપેલ છે. રાઈટ? First separate expense is given material. In case of product X, it is given 25,000 rupees. Students, be careful. હું separate expenses જે record કરું છું of product Y 12,000 and of product Z 14,000. Right? Second separate expense is given labor. So write down labor for product X 19,000, for product Y 16,000, and for product Z it is 20,000. Next separate expense is given overheads. For product X it is given 15,000, for product Y it is given 4,000, and for product Z it is given 5,500. So let's see the clear થાય students. So after deducting the separate expenses, what I will get? I will get the joint expenses. મને હવે અહીંયા શું મળે છે સ્ટુડન્ટ્સ? હરેક પ્રોડક્ટના જોઈન્ટ એક્સપેન્સીસ છે મળે છે. જોઈન્ટ એક્સપેન્સીસ મીન્સ વોટ? કે પ્રોડક્ટ એક્સ છે તો એમાં મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ એ ત્રણેયના થઈને જોઈન્ટ એક્સપેન્સ એ ઇન્ક્લુડેડ છે 1,21,000 રૂપીસ. આ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? વેન આઈ વિલ ડિડક્ટ ધીસ. હું જ્યારે અમાઉન્ટ છે અહીંથી શું કરું છું? માઇનસ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે, અહીંયા બ્રેકેટમાં મૂકજો બધી અમાઉન્ટ, જેથી કરીને આઈડિયા આવે સ્ટુડન્ટ્સ. ઓકે, તમારી ટોટલ કોસ્ટમાંથી આ બધા સેપરેટ એક્સપેન્સીસ તમે શું કરશો? માઇનસ. સેમ એ જ રીતે ઇન કેસ ઓફ પ્રોડક્ટ વાય, my joint expenses will come 1,08,000 rupees, and in case of product Z it will come 73,000 rupees. Is that clear students? આ સમજાય છે? Right? Okay. Now students, here our statement is completed. અહીંયા તમારું સ્ટેટમેન્ટ છે પૂરું થઈ જાય છે. ક્વેશ્ચનમાં તમને શું છે પૂછે છે? પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ જોઈન્ટ કોસ્ટ. તમે સ્ટેટમેન્ટમાં જોઈન્ટ કોસ્ટનું અલોકેશન અહીં સુધી કરી શકતા હતા. નાઉ ફર્ધર તમને એક કન્ડિશન આપેલ છે કે કંપની પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા માટે પબ્લિસિટી અને સેલ્સ પ્રમોશનના એક્સપેન્સ કરે છે. તો એ અમાઉન્ટ કેટલા છે? આ જે જોઈન્ટ એક્સપેન્સીસ અહીંયા તમને મળે છે સ્ટુડન્ટ્સ, એ શેના હશે? તો કે પ્રોડક્ટ એક્સમાં મટીરિયલ, લેબર, ઓવરહેડ્સ બધાના થઈ અને ટોટલ જોઈન્ટ એક્સપેન્સ કેટલા થશે? 1,21,000. ઓફ પ્રોડક્ટ વાય મટીરિયલ પ્લસ લેબર પ્લસ ઓવરહેડ્સ ના થઈને કેટલા થશે? 1,08,000. એન્ડ ઓફ પ્રોડક્ટ ઝેડ મટીરિયલ પ્લસ લેબર પ્લસ ઓવરહેડ્સ એ ત્રણેયનું ટોટલ થઈને કેટલા થશે? 73,000. હવે અલોકેશન હું ફર્ધર કઈ રીતે કરી શકું સ્ટુડન્ટ્સ? હિયર આઈ હેવ કેલ્ક્યુલેટેડ. Write down in the next line total joint cost to be allocated. Total તમે કેટલી joint cost નું allocation કરો છો?
3,02,000 રૂપીસ કઈ રીતે આવે? તમે અહીંયા આ ઇન્ટુ બ્રેકેટ કેલ્ક્યુલેશન છે કરો છો, તમને હરેક પ્રોડક્ટ વાઇઝ અહીંયા જોઈન્ટ કોસ્ટ છે મળેલ છે 121 પ્લસ 1,08,000 પ્લસ 73,000. એ ત્રણેય પ્રોડક્ટની જોઈન્ટ કોસ્ટ જે તમને મળે છે એનો તમે ટોટલ કરો છો, રાઈટ? સો ટોટલ જોઈન્ટ કોસ્ટ વિલ બી 3,02,000 માઇનસ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં તમને કમ્બાઇન્ડ એક્સપેન્સીસ એ આપેલા છે સ્ટુડન્ટ્સ, જો ક્વેશ્ચનમાં, રાઈટ? ટોટલ કમ્બાઇન્ડ એક્સપેન્સીસ આર ગિવન, આ મળે છે સ્ટુડન્ટ્સ. ઓકે, કઈ રીતે આવે છે? હિયર આઈ એમ મેન્શનિંગ ઇન ધ બ્રેકેટ જોઈન્ટ કોસ્ટ તમને મટીરિયલ આપે છે 85,000 પ્લસ. ઓકે, over here we will do one thing students. અહીંયા એક કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ. આ જોઈન્ટ કોસ્ટ અહીંયા કઈ રીતે આવે છે? 2,50,000. તમને ક્વેશ્ચનમાં કમ્બાઇન્ડ એક્સપેન્સ છે આપેલ છે. મટીરિયલ જોઈન્ટ કોસ્ટ ઇઝ given 85,000 પ્લસ લેબર જોઈન્ટ કોસ્ટ ઇઝ 90,000 પ્લસ ઓવરહેડ જોઈન્ટ કોસ્ટ ઇઝ 75,000. એમનો અહીંયા ટોટલ છે કરેલ છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, આ રીતે તમે અહીંયા જોઈન્ટ કોસ્ટ છે ડિડક્ટ કરો છો. આ કરવાનું રીઝન શું છે સ્ટુડન્ટ્સ? તમને અહીંયા પ્રોડક્ટ વાઇઝ જોઈન્ટ કોસ્ટ છે મળેલ હતી જેનો તમે ટોટલ કરી દીધો. હવે એમાંથી તમને એક્સપેન્સ વાઇઝ જે ટોટલ કોસ્ટ જોઈન્ટ કોસ્ટ આપે છે મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ, એ તમે માઇનસ કરો છો, રાઈટ? તો આ ટોટલ કોસ્ટમાંથી હું મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ ના અમાઉન્ટ માઇનસ કરી નાખું સ્ટુડન્ટ્સ, તો રિમેઇનિંગ અમાઉન્ટ જે વધે છે સ્ટુડન્ટ્સ એ શેના માટે હશે? રિમેઇનિંગ કોસ્ટ વિલ કમ 50,000 રૂપીસ. આ કોસ્ટ શેની છે સ્ટુડન્ટ્સ? બરાબર સમજો. ટોટલ જોઈન્ટ કોસ્ટ અહીંયા આવે છે 3,02,000. એમાંથી હું મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ એ માઇનસ કરી નાખું છું અહીંયા. આ સમજાય છે? આ માઇનસ કરી નાખ્યું મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ. તો બાકી જે હજુ કોસ્ટ વધે છે એ શેના માટેની હશે? ક્વેશ્ચનમાં ક્લિયરલી તમને કહે છે કે પ્રોફિટ વધારવા માટે કંપની શું કરે છે? પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન, next point, this remaining or balancing cost is for publicity and sales promotion campaign. This balance cost of 60,000 rupees. Okay students, આ balancing cost કેટલી આવે છે? એક વખત અહીંયા કેલ્ક્યુલેશન છે કરી લેજો. એ આવે છે અહીંયા 52,000, રાઈટ? જેમને તમારે અલોકેશન કરવાનું છે કઈ રીતે? ઓકે સ્ટુડન્ટ્સ, સેલ્સ પ્રમોશન અને પબ્લિસિટી એ શેના રિલેટેડ એક્સપેન્સ છે? સેલ્સ રિલેટેડ એક્સપેન્સ છે એવું કહી શકો, રાઈટ? જો એ સેલ્સ રિલેટેડ એક્સપેન્સ હોય સ્ટુડન્ટ્સ તો એ તમને સેલ્સના રેશિયોમાં આ એક્સપેન્સને તમે ડિવાઈડ કરી શકો. આ 52,000 નો જે એક્સપેન્સ છે એ શેના માટેનો છે સ્ટુડન્ટ્સ? ફોર પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન. પણ જો તમારે પ્રોડક્ટ વાઇઝ પબ્લિસિટી અને સેલ્સ પ્રમોશન કેટલું કરેલ છે, કેટલો એક્સપેન્સ થાય છે પ્રોડક્ટ વાઇઝ, એ ફાઇન્ડ આઉટ કરવું છે તો તમારે એને અલોકેટ કરવા પડે. બટ ઇન વિચ રેશિયો? પબ્લિસિટી અને સેલ્સ પ્રમોશન એ શેના ઉપર ડિપેન્ડ કરે? ઓન સેલ્સ. એમનો બેઝ કેવો હોય? સેલ્સ. તો તમે એને સેલ્સના રેશિયોમાં અલોકેટ કરી શકશો પ્રોડક્ટ વચ્ચે, રાઈટ? રેશિયો કઈ રીતે મળે? અહીંયા મેં સેલ્સનો રેશિયો લીધેલ છે. પ્રોડક્ટ એક્સનું સેલ્સ તમને આપેલ છે 3 લાખ, પ્રોડક્ટ વાય 2 લાખ એન્ડ પ્રોડક્ટ ઝેડ 1,50,000. સો માય રેશિયો વિલ કમ. રેશિયો અહીંયા મને કેટલો મળશે? કોમન 0 રિમૂવ કરો સ્ટુડન્ટ્સ અને 5 થી ડિવાઈડ કરો. સો ધ રેશિયો વિલ કમ 6:4:3. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? નાઉ માય ટોટલ પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન એક્સપેન્સ કેટલા આવે છે સ્ટુડન્ટ્સ? પબ્લિસિટી એન્ડ સેલ્સ પ્રમોશન એક્સપેન્સ given in the question, right? કે જે તમે ફાઇન્ડ આઉટ કરેલ છે 52,000, એમને તમારે રેશિયોમાં અલોકેટ કરવાના છે. આ સમજાય છે, રાઈટ? બટ કયા રેશિયોમાં?
in the ratio of 6:4:3. Right? So for product X, 52,000 total expense છે multiply proportion 6 divided by total of ratio 13. So product X માટેનો publicity and sales promotion expense છે 24,000. Now for product Y, total expense 52,000 multiply by proportion 4 divided by total of ratio 3. 13. So પ્રોડક્ટ Y પાછળ તમે પબ્લિસિટી અને સેલ્સ પ્રમોશન એક્સપેન્સ કરો છો 16,000 રૂપીસ. એન્ડ ફોર પ્રોડક્ટ Z, total 52,000 multiply Z proportion 3 divided by total 13. So in product Z, you are incurring the 12,000 rupees of publicity and sales promotion. ચલો આ ક્વેશ્ચન સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? સેમ આ જ ટાઈપનો ક્વેશ્ચન તમને લાસ્ટ યર યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલ છે સ્ટુડન્ટ્સ. ચલો અહીં સુધી ક્લિયર? સો આપણે આ બે ક્વેશ્ચન છે એ કેલ્ક્યુલેટ કરવાના થશે, રાઈટ, ઇન કેસ ઓફ જોઈન્ટ પ્રોડક્ટ એન્ડ બાય પ્રોડક્ટ. અહીંયા થોડુંક વધારે એક્સટેન્ડ કરેલ છે, સ્ટેટમેન્ટ છે બંનેમાં સેમ છે સ્ટુડન્ટ્સ. આ સમજાય છે? રાઈટ? Okay. So write down these sums in your book carefully and try to understand, right? So here with this, we are ending up our today's session. Thank you very much and have a nice day.